આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહીસાગર જિલ્લાની કોઈડમ આયુર્વેદિક કોલેજની માન્યતા રદ થઈ છે। ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના વિજિલન્સ ટીમ દ્વારા 32 આયુર્વેદિક કોલેજનું ચેકિંગ કરતા 9 કોલેજોમાં ત્રુટિ બહાર આવી છે। મહીસાગરની કોઈડમ આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે। આયુર્વેદિક સ્તર વધુ ઊંચું લઈ જવા માટે માન્યતા રદ કરવામાં આવી હોય તેવી માહિતી સામે આવી છે। કોલેજમાં સ્ટાફ તેમજ હોસ્પિટલ જેવી અનેક સુવિધાઓના અભાવને લઈને ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે। કોઈડમ ખાતે આવેલા આયુર્વેદિક કોલેજની ચાલુ વર્ષની માન્યતા રદ કરવામાં આવી છે। ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા કેટલીક કોલેજોમાં ખામી હોવાને લઈને આ પગલાં લેવાતા હોય તેમજ પેનલ્ટી પણ લેવામાં આવતી હોય તેવી માહિતી સામે આવી છે। આ પરિણામે આ વખતે યુનિવર્સિટી એકાએક જે પ્રમાણે પોતાની વિચારધારા બદલી અને સીટો કાપી નાખવાની કાર્યવાહી કરતા જ સંબંધિત વર્તુળોને ચોંકાવ્યા છે। बस 15-20 मिनट में मोकल हेड हूँ पहुँचू ज छूँ। મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આવેલ ધન્વંતરી આયુર્વેદ કોલેજની જે ચાલુ વર્ષ 2026 માટેની ગુજરાત યુનિવર્સિટી દ્વારા માન્યતા રદ કરેલ છે, જેમાં અમોને પૂરતા માટે 31 માર્ચ સુધીનો સમય આપેલ છે, જે માટે કોલેજની ક્ષતિઓ છે જે દૂર કરી અમે માન્યતા રદ ન કરવા કોલેજ ખાતેથી વિદ્યાર્થીઓ દ્વારા જે રજૂઆત કરેલ છે એ આ વિદ્યાર્થીઓથી રજૂઆત કરવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે અમારી માન્યતા ફરી રીતથી કાર્યરત કરવામાં આવશે। શું નામ? મારું નામ ડૉક્ટર જિગ્નેશ કટારા, આસિસ્ટન્ટ પ્રોફેસર રસાસર ડિપાર્ટમેન્ટ।